રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી હનુમાન ચાલીસાના અર્થ ચાલે છે. હનુમાન ચાલીસાના અર્થમાં આપણે પ્રથમ દોહો શરૂ છે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બરનઉ રઘુવર વિમલ જસુ જોદાયકુ ફલ ચારી. એના ઉપર આપણે ચર્ચા થઈ. હવે અહીંયા ચર્ચા એ કરવાની છે કે મન રૂપી અરીસામાં કયા પ્રકારનો મેલ ચડેલો છે. આ વ્યાખ્યા ગીતા પ્રેસ વાળાએ કરી છે કે ભાઈ અહીંયા લખ્યું છે કે નિજ મનુ મુકુર સુધારી, ગુરુની ચરણ રજથી મન રૂપી અરીસો સાફ થાય છે. તો આ મન રૂપી અરીસામાં વાસ્તવમાં કયા પ્રકારની ધૂળ ચલેલી છે? તો કે 5 પ્રકારની ધૂળ ચડેલી છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 પ્રકારની ધૂળ મનરૂપી અરીસામાં ચડેલી છે. શબ્દ એટલે કાનેથી સારા સારા ગીતો સાંભળવાનો રસ, એ પણ એક જાતની ધૂળ છે. હા, ભગવાનના કીર્તન સાંભળી શકાય. સ્પર્શ એટલે ચામડીથી જે સ્પર્શ સુખ લઈએ છીએ એ પણ એક વિષય જ છે, એની પણ ધૂળ ચડેલી હોય છે. રૂપ એટલે આંખેથી સુંદર રૂપ જોવું, એ પણ ધૂળ છે એક પ્રકારની. અને રસ, જીભેથી જે સાંસારિક રસો લઈએ છીએ, ગુલાબજાંબુ ને રસગુલ્લા ને, એ પણ એક જાતની ધૂળ જ છે. અને ગંધ એટલે નાકેથી સારા સારા અત્તર સૂંઘવા, સેન્ટ છાંટવા, એ પણ એક જાતની વિષયની ધૂળ જ છે. તો અહીંયા તમને લોકોને પ્રશ્ન થશે કે તો આ બધી ધૂળ છે તો પછી મનુષ્યને જીવવું કેમ? તો કે ભગવાન માટે જીવો તો આ વસ્તુનો ઉપયોગ કરી શકાય છે. તો આ ધૂળ નથી. મતલબ કાનેથી જો ભગવાનના જ કીર્તન સાંભળો તમે તો ધૂળ નથી, પણ કલ્યાણકારી છે. ભગવાનના મૂર્તિનો સ્પર્શ કરો તો એ સ્પર્શ કલ્યાણકારી છે. ભગવાનના રૂપનું દર્શન કરો તો એ કલ્યાણકારી છે. અને ભગવાનનો પ્રસાદ જમો, પ્રસાદમાં ભલે તમે રોજ રસગુલ્લા જમો, પણ પ્રસાદના ભાવથી જો જમો છો તો એ રસ લેવો એ પણ ભજન છે. અને ભગવાનમાં ચડેલા ફૂલોની સુગંધ લ્યો તો એ સુગંધ લેવું પણ ભજન છે. એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ જો આ સંસાર માટે હોય તો બેકાર છે, અને ભગવાન માટે હોય તો ભજન છે. પણ આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 મેલ જીવના મન રૂપી અરીસામાં ચડેલા છે. અને ઈ સદગુરુના સત્સંગથી, એની ચરણ રજથી જ જાશે. એમાં 5 ચોરથી છૂટવું સહેલું નથી. જો સહેલું હોય તો ગુરુ શરણમાં જવાની અહીંયા વાત જ ન કરે. તુલસીદાસે ચોખ્ખું લખ્યું છે કે ગુરુના ચરણ રજથી જ મનરૂપી અરીસો ચોખ્ખો થશે. એમ એ વગાડીને કહી દીધું. શું કામ વગાડીને કીધું? તો કે એના વગર સ્વતંત્ર સાધનાથી આ બધી રજો જાતી નથી, નિશ્ચિત રૂપે જાતી નથી. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલા માટે આને સ્વચ્છ કરવા માટે ગુરુની ચરણ રજ આવશ્યક છે. અહીંયા લખ્યું છે સાક્ષાત ભગવાન શંકર ही यहाँ गुरु स्वरूप में वर्णित है, गुरुम शंकर रूपिणी. મતલબ હનુમાનજીની અહીંયા ચાલીસા છે. હનુમાનજી છે શંકર ભગવાન છે, અને શંકર ભગવાન ચરાચર જગતના ગુરુ છે. ગુરુમ શંકર રૂપિણી એવું શાસ્ત્રનું પ્રમાણ પણ છે. મતલબ શંકરજીની જો કોઈ ચરણ રજ લઈ લઈએ તો એ પણ એક આપણા ગુરુ જ છે, અને મનરૂપી અરીસાને ચોખ્ખો કરી નાખે છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. અને શંકરની કૃપાથી રામના યશ ગાઈ શકાય છે. આ તો ત્યાં પેલા દોહાની વાત. હવે આપણે બીજા દોહાની અંદર પ્રવેશ કરીએ. બુદ્ધિહીન તનુ જાનિકે ચુમીરો પવન કુમાર. બુદ્ધિહીન તનુ જાનકે એટલે શરીર અને બુદ્ધિથી હું હીન છું. મતલબ મારું શરીર હીન છે, મળ, મૂત્ર અને માંસથી બનેલું છે, એટલે એ હીન છે. અને બુદ્ધિહીન, હું પોતે પણ બુદ્ધિ વગરનો છું. મને પણ ખબર નથી કે મારું કલ્યાણ શેમાં છે. મારામાં હે પ્રભુ બુદ્ધિ પણ નથી, અને શરીર પણ મારું હીન છે, નકામું છે. આવી વસ્તુ છે. એટલે હે હનુમાનજી, હું તમારું સ્મરણ કરું છું કે તમે મને બુદ્ધિ આપો, સારું શરીર આપો, જેથી હું ભગવાનના ગુણ ગાઈ શકું.
બુદ્ધિહીન તનુ જાની કે સુમીરો પવન કુમાર. જો સંસારના માણસો એમ માને છે કે હું બુદ્ધિશાળી છું, મારું શરીર સ્વસ્થ છે, અરે હું મારા કામ જાતે કરી લઉં છું, તો એ છે ને સુમીરો પવન કુમાર, મતલબ એ ભગવાનનું સ્મરણ નહીં કરે. સુમીરો પવન કુમાર, ભગવાનનું સ્મરણ કોણ કરશે? જેણે પોતાનું બુદ્ધિ અને શરીરનું બળ ખોઈ નાખ્યું છે. બુદ્ધિ અને શરીરથી જે હારી ગયા છે એ હનુમાનજીનું સ્મરણ કરશે કે હે પ્રભુ, હવે તો તમારું સ્મરણ એ જ અમારી શક્તિ છે, બાકી અમે બુદ્ધિ અને શરીર વગરના જ છીએ, એ અમારું હીન છે. એટલે તુલસીદાસજી તો સ્વસ્થ શરીર હતા, તુલસીદાસનું સાધુ શરીર હતું, દિવ્ય શરીર હતું તુલસીદાસજીનું, તો એ તુલસીદાસજીની દીનતા જુઓ. હનુમાનજીને એમ કહે છે કે હે હનુમાનજી, હું બુદ્ધિ વગરનો છું, શરીર પણ મારું હીન મળમૂત્રનું બનેલું છે કે એટલે હું તમારું સ્મરણ કરું છું. તો કે શું કામ સ્મરણ કરે છે? તો કે બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ ક્લેશ વિકાર. મતલબ તમે જ મને બળ આપો, બુદ્ધિ આપો, વિદ્યા આપો, એ કે તમે. કારણ કે મારામાં તો તુલસીદાસજી વિદ્વાન મહાપુરુષ હતા, સંસ્કૃતના પ્રકાંડ પંડિત હતા. અરે પેલા રામાયણ સંસ્કૃતમાં લખતા હતા તુલસીદાસજી, પણ શિવજીએ કઈક 3-4 દી સુધી એની રામાયણ ચોરી લીધી. એટલે તુલસીદાસને એમ થયું કે મારી રામાયણ કોણ ચોરી લે છે, કેમ મને કોઈ આ રામાયણ લખવા નથી દેતું? ત્યારે શિવજીએ કીધું ભાઈ, હું જ તારી રામાયણ ચોરી લઉં છું, તું લકીરનો ફકીર ન બની કે સંસ્કૃતની અંદર રામાયણ ન લખ, તું કે ભાષામાં રામાયણ લખ, એટલે અભણ લોકો પણ તારી રામાયણ ગાઈ શકે. આવા તુલસીદાસજી વિદ્વાન હતા સંસ્કૃતના, કે સ્વયં શિવજી પણ એની વસ્તુ ચોરી લેતા હતા રામાયણ, એવા બુદ્ધિમાન હતા. તો અહીંયા એમ કહે છે કે હે હનુમાનજી, હું બુદ્ધિ વગરનો હીન શરીર છું, કે તમે છે ને મને બલ બુદ્ધિ ને વિદ્યા આપો અને મારા ક્લેશ અને વિકારનું હરણ કરી લો. આવી પ્રાર્થના એટલા માટે કરે છે કે ભગવત ચરિત્રો ગાવા હોય, કે ભગવાનનું ભજન કરવું હોય, કે ભગવાનની કથા લખવી હોય ને, તો બળ શરીરમાં બળે જોઈ, બુદ્ધિ પણ જોઈ, વિદ્યા પણ જોઈ, અને આ ક્લેશ અને વિકાર હોય તો ભાઈ ભગવાનનું ચરિત્ર લખાતું નથી. હરહુ કલેશ વિકાર, સંસારના કલેશ હોય તો શું તમે ધૂળ ભગવાનના ચરિત્ર લખી શકશો? એ ક્લેશમાંથી જ તમારું મન નહીં નીકળે. અને વિકારો જો હેરાન કરતા હશે તો વિકાર વાળાની બુદ્ધિ સારી નથી હોતી, એટલે શુદ્ધ ભગવત ચરિત્ર લખી શકતા નથી. એટલે તુલસીદાસજી કહે છે કે બળ વિદ્યા બુદ્ધિને વિદ્યા આપો અને આ ક્લેશનું ને વિકારનું હરણ કરો, જેથી હું રામના ગુણગાન ગાઈ શકું. આવી રીતે કહે છે તુલસીદાસજી. હવે આ ગીતા પ્રસવારા એની વ્યાખ્યા એવી કરે છે, मैं अपने को देही न मानकर देह मान बैठा हूं, इस कारण बुद्धिहीन हूं. લ્યો, પોતાને બુદ્ધિહીન શું કામ કીધો તુલસીદાસજીએ? તો કે બુદ્ધિ એટલે મને કીધો બુદ્ધિહીન કે હું મારી જાતને દેહ માની બેઠો છું, કે મારું દેહ છે એ સર્વસ્વ છે. નકર હું તો દેહી છું, આત્મા છું. દેહ અને આત્મા બે અલગ છે. તો હું તો કેમ શરીર નથી, હું તો આત્મા છું કે છતાં પણ હું મારી જાતને શરીર માની બેઠો છું, એટલે બુદ્ધિ વગર. આ સંસારમાં જેટલા શરીર માટે જીવે છે એ બધા બુદ્ધિ વગરના. ચોખ્ખી વ્યાખ્યા કહી દઉં તમને. આમાં લખ્યું છે કે જે શરીરને સર્વસ્વ માનીને જીવે છે ને, એ બધા શાસ્ત્રની ભાષામાં બુદ્ધિ વગરના છે. અને જે આત્મા માટે જીવે છે, આત્મકલ્યાણ માટે જીવે છે, એ જ વ્યક્તિ વાસ્તવમાં બુદ્ધિશાળી છે. બીજા કોઈ બુદ્ધિશાળી છે જ નહીં. આવી વસ્તુ છે. એટલે શરીર માનવું નહીં, આપણે આત્મા છીએ એમ માનવું. અને અહીંયા આવ્યું હરહુ કલેશ વિકાર. તો કે ક્લેશ કેટલા છે? તો કે ક્લેશ 5 પ્રકારના છે. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ. આ 5 પ્રકારના ક્લેશ છે. હાલાકી આ 5 પ્રકારના ક્લેશનું વર્ણન સરસ મજાની એક ગ્રંથમાં આવે તો છે, યોગનો ગ્રંથ છે, નામ મને ભૂલાઈ ગયું. યોગનો ગ્રંથ છે પણ નામ મને યાદ નથી. પણ અવિદ્યા એટલે શું? તો કે વિષયોમાં જે સુખ ગોતે છે ને એને અવિદ્યા કહેવાય. તો આ અવિદ્યા એક ક્લેશ છે કે અવિદ્યા આપણે વિષયોમાં સુખ ગોતવા માટે પ્રેરશે, એટલે અવિદ્યા પણ એક દુઃખ છે. અસ્મિતા એટલે કોઈના વિશે આપણે સત્યતાની ખાતરી થાય ને એને અસ્મિતા કહેવાય. મતલબ વિષયોમાં જ સુખ છે, વિષયો સાચા જ છે એવું જો ભાવ જાગી જાય તેને અસ્મિતા કહેવાય છે.
અને વિષયોને જે હાચા માની લે ને ભાઈ, એ તો પછી દુઃખી થતા હોય એની વાત ના પૂછો. આપણે કઈક ભાઈ વિષયોમાં સુખ નથી, ભગવાનમાં સુખ છે, પણ એને વિષયો હાચા દેખાય છે, એ કેવી રીતે વિષયોનું સુખ છોડી શકે? એને વિષયોનું સુખ છોડવું અતિ કઠિન પડે છે. એટલે અસ્મિતા, જેને વિષયો હાચા લાગે છે, એ એમાં ફસાઈ જશે નિશ્ચિત. પછી રાગ. જો તમને રાગ થઈ ગયો કોઈ વસ્તુમાં, તો રાગ પણ દુઃખદાયી છે. માની લ્યો મોબાઈલ લેવામાં રાગ થઈ ગયો, કે હારી મારુતિ કાર બજારમાં આવીને રાગ થઈ ગયો, તો જ્યાં સુધી તમને એ વસ્તુ નહીં મળે ત્યાં સુધી તમે દુઃખી રહેશો કે મને આ વસ્તુ મળતી નથી, મળતી નથી, મળતી નથી. એ પણ એક દુઃખનું જ કારણ છે. અને દ્વેષ, રાગ પછી દ્વેષ. દ્વેષ એવી વસ્તુ છે કે એ પણ દુઃખનું કારણ છે. કોઈ હારે દ્વેષ થઈ જાય, વેરઝેર થઈ જાય, તો એ પણ એક દુઃખનું જ કારણ છે. અને અભિનિવેશ એટલે વિષયોની અંદર ડૂબી જવાનું. મનુષ્ય રસગુલ્લો ખાતો હોય તો કેમ આ રસગુલ્લામાં ડૂબી ગયો હોય, એને અભિનિવેશ કહેવાય. તો આ વિષયોમાં ડૂબવું એ પણ દુઃખદાયી છે. કારણ કે વધુ અભિનિવેશ કરશો, વધુ રસગુલ્લા ખાશો તો ડાયાબિટીસ થઈ જશે. એટલે એ દુઃખનું જ કારણ બન્યું અંતે. આવી વસ્તુ છે. એટલે આ 5 પ્રકારના ક્લેશ છે. ટૂંકમાં કહી દઉં ને તો વિષય અને સંસારમાંથી સુખ લેવાની ભાવના, વિષય અને સંસારને સત્ય માનવું, એ બધા ક્લેશ જ છે. ભગવાનને સત્ય માનીને ભગવાનને જે પકડવા માટે દોડશે ને, એ એક જ વ્યક્તિ સત્ય રસ્તા ઉપર દોડે છે એમ કહી શકાય. બાકી બધા દુઃખમાં જ દોડે છે એમ કેવું હોય તો સ્પષ્ટ રૂપે આપણે કહી શકીએ. એમાં કોઈને કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. પછી વાત આવે છે ષડ વિકારોની. ષડ વિકારોની વાત આવે છે કે હરવું ક્લેશ વિકાર. તો વિકાર કેટલા છે? તો કે 6 વિકારો છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. આ 6 પ્રકારના વિકાર છે. જુઓ, તમે હનુમાનજીને પ્રાર્થના કરવી જ પડે, કારણ કે આ 6 પ્રકારના વિકારોમાંથી મનુષ્યને બચવું બહુ મુશ્કેલ છે. એટલું સહજ થોડું છે? આવી વસ્તુ છે. 5 તો ક્લેશ છે અને 6 તો વિકાર છે. હરહુ કલેશ વિકાર. કલેશ અને વિકાર 2 શબ્દમાં જ કહી દીધું તુલસીદાસજીએ. પણ ક્લેશ અને વિકારની વ્યાખ્યા કરી તો એના દુઃખ અનંત છે. આવી વસ્તુ છે. હવે હું તમને આ 6 જે વિકારો છે એ 6 વિકારો વિશે સમજાવું અને પછી કહું કે એ ભાઈ એમાંથી નીકળવું કેટલું અઘરું છે. પેલું જ છે કામ. કામ એટલે કામનાઓ કયો કે સ્ત્રીની કામના કયો. પેલું જ છે કામ. કામનાઓ અનંત છે, એમાંથી મુક્ત થવું મુશ્કેલ છે. એક કામના પૂરી થાય ત્યાં બીજી આવે, બીજી પૂરી થાય ત્યાં ત્રીજી આવે. અનંત કામનાઓ છે કે જેને પૂરી કરતા કરતા જીવ પૂરો થઈ જાય છે, પણ એ કામનાઓ પૂરી થતી નથી. આવી વસ્તુ છે. એટલે પેલામાં પેલો વિકાર છે કામના. બીજો છે ક્રોધ. આ ક્રોધને પણ એક વિકાર કીધો, કારણ કે ક્રોધમાં માણસ ન કરવાનું કરી નાખે છે. અતિશય ગુસ્સો આવે તો ન કરવાનું મનુષ્યથી થઈ જાય છે. એટલે ક્રોધ પણ એક મોટો બધો વિકાર છે. નિશ્ચિત વિકાર છે, એમાં કોઈ શંકા નથી. એટલે ક્રોધના વિકારથી પણ મનુષ્યએ બચીને રહેવું. આવી વસ્તુ છે. પછી છે લોભ. આનો વિસ્તાર તો જેટલો કરવો એટલો થઈ શકે એમ. લોભ. લોભ માને કોઈ પણ વસ્તુનો લોભ લોભ કહેવાય. ખાલી પૈસા મેળવવાની કોઈને કામના હોય તો આપણે એને લોભી કહી છીએ. એવું નથી. કોઈને વસ્તુ મેળવવાની ઈચ્છા હોય, કોઈને જમીન વધારવાની ઈચ્છા હોય, કોઈને બેંક બેલેન્સ વધારવાની ઈચ્છા હોય, જ્યાં વિષયની વસ્તુ વધારવાની ઈચ્છા છે ને, એ બધાને લોભ કહી શકાય. જીમી પ્રતિ લાભ લોભ અધિકારી. જો તમને લાભ મળે લાગશે ને, તો જેટલો